પણ પિરોટન ટાપુના દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદે દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી। અંદાજે 4000 ચોરસ ફૂટમાં ધાર્મિક દબાણોનું અતિક્રમણ હતું। 9 જેટલા ધાર્મિક દબાણ દૂર કરી ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લવાયો છે। દેશની સુરક્ષા અને સમુદ્રી જીવોના રક્ષણ માટે મહત્વનું આ પગલું એક માનવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં આવેલો પિરોટન ટાપુ દેશની સુરક્ષાની દ્રષ્ટિએ અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ મનાય છે। પણ આ ટાપુ પર અનેક ધાર્મિક દબાણો ખડકી દેવામાં આવ્યા હતા। હાલ જિલ્લા વહીવટીતંત્ર, વન વિભાગ અને પોલીસ દ્વારા મળીને 9 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાયા છે અને અંદાજે 4000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ છે। કડક કાર્યવાહી કરીને પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં પાછો લવાયો છે। મહત્વનો જે પિરોટન ટાપુ છે આ ઉપર 2 દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધી ટોટલ 9 જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ 4000 જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે। સાથેના પિરોટન ટાપુના અને દબાણ મુક્ત પિરોટન ટાપુના આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। પિરોટન ટાપુ પર બનેલા દબાણો રાષ્ટ્રીય સુરક્ષા સામે સમુદ્રી જીવસૃષ્ટિ માટે તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગ માટે ખતરારૂપ મનાઈ રહ્યા હતા અને એટલે જ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે અને દબાણોને કારણે અહીંના કોરલ જેવા સમુદ્રી જીવોને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું હતું। દબાણોને લીધે અહીંની સમુદ્રી વનસ્પતિને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। અતિક્રમણને લીધે અહીં લોકોની અવરજવર વધી હતી અને રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર પ્રશ્નો પણ ઊભા થયા હતા। પિરોટન ટાપુ પર 5 SPM આવેલા છે જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો છે એ સપ્લાય થાય છે। તેના પર પણ જોખમ વધવાની શક્યતા સર્જાઈ હતી। GSFC, રિલાયન્સ નયારા એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ જેવા મહત્વના ઉદ્યોગો અને સંસ્થાઓ સામે અતિક્રમણે જોખમ ઊભું કર્યું હતું અને એટલે જ આ દબાણો પર દાદાનું બુલડોઝર ફેરવાયું છે। ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકોની અવરજવર થતી હતી। આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરફોર્સના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમયાંતરે ઊભા થતા હતા અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે। પોલીસનું કહેવું છે કે સુરક્ષાની દ્રષ્ટિએ પિરોટન ટાપુ પર લોકોને જવાની પણ મનાઈ ફરમાવી હતી અને તેના માટે જાહેરનામું પણ કરેલું હતું પણ તેમ છતાં દબાણોને પગલે ઘણા લોકો ગેરકાયદે ત્યાં જઈને દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરી રહ્યા હતા અને એટલે જ દબાણો પર તવાઈ બોલાવવામાં આવી છે અને હજુ આવનારા દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેવાની છે। તો આ તરફ સમાચાર અમદાવાદથી કે જ્યાં પણ